એક સામાન્ય બાળક કે જે 10મા 11મા કે 12મા ધોરણમાં કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરે છે, તેના માટે સરેરાશ એટલે કે એવરેજ 50,000 રૂપિયા તો સ્કૂલ ફી તરીકે ચૂકવવા પડે છે. પણ આ શાળાઓનું આટલેથી જ પેટ નથી ભરાતું અને વધુ રૂપિયાની લાલચમાં આવી સ્કૂલો તેની ક્ષમતા કરતા એટલે કે સરકારે જેટલા વિદ્યાર્થીઓની પરવાનગી આપી છે તેના કરતા 25 ગણા વધારે વિદ્યાર્થીઓની ભરતી કરવામાં આવે છે. અને ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓના કારણે શિક્ષકો વિદ્યાર્થીઓ પર પૂરતું ધ્યાન નથી આપી શકતા અને તેના માઠા પરિણામ સ્વરૂપે વિદ્યાર્થી અભ્યાસમાં નબળો રહી જાય છે, જેથી વાલીઓએ ફરજિયાતપણે પોતાના બાળક માટે ટ્યુશન રખાવવું પડે છે અને તેનો ફાયદો ઉઠાવી શિક્ષણના આ મસ્ત મોટા મોલ સમાન કેટલીક સ્કૂલો ટ્યુશન ફીના નામે પણ વાલીઓને લૂંટે છે. અને જો કોઈ પ્રાઇવેટ કોચિંગ પણ રાખવામાં આવે તો એક વિષય માટે વાર્ષિક 20,000 રૂપિયા ચૂકવવા પડે છે. એટલે કે જો કોઈ વિદ્યાર્થીને ફક્ત 3 જ વિષયનું ટ્યુશન પણ રખાવવામાં આવે તો ટ્યુશન ફીનો આંકડો વાર્ષિક 60,000 રૂપિયા થાય. એટલે કે 50,000 રૂપિયા તો સ્કૂલ ફીના ચૂકવવાના જ છે અને તેની ઉપર 60,000 રૂપિયા કોચિંગ ક્લાસીસના. એટલે કે એક વાલી ઉપર એક બાળકને ભણાવવાનું જે ભારણ આવે છે એ છે એક વર્ષના 1,10,000 રૂપિયા. સંદેશ ન્યૂઝના ઓપરેશન અઆઈમાં અમે આવી 611 સ્કૂલોનો પર્દાફાશ કરી રહ્યા છીએ અને આ 611 સ્કૂલોથી પ્રભાવિત થતા વિદ્યાર્થીઓની સંખ્યા છે 65,000. એટલે કે 65,000 વિદ્યાર્થીઓ અને એક વિદ્યાર્થી પાછળનો ખર્ચ 1,10,000 રૂપિયા. એટલે કે જો આ આંકડાનો ગુણાકાર કરવામાં આવે એટલે કે 65,000 ગુણ્યા 1,10,000 તો આ આંકડો આપને હચમચાવી નાખશે. શિક્ષણના વેપલાનો આ આંકડો પહોંચે છે 7,15 કરોડ રૂપિયાને પાર. એટલે કે હવે સવાલ એ થાય કે જે શિક્ષણ વિભાગ માટે મા બાપ રાત દિવસ એક કરી પરસેવો પાડી કાળી મજૂરી કરી પોતાના સંતાનના ઉજ્જવળ ભવિષ્ય માટે પાઈ ભેગી કરે છે અને એ નાણાંનો કેટલો મોટો વેપલો આ શાળાઓ ચલાવી રહી છે અને તે પણ ગેરકાયદેસર રીતે અને સરકાર તેમજ શિક્ષણ વિભાગની મીઠી નજર નીચે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.